નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો તો તમારો વિડીયો તમે જોતા હશો. તો આજની રેસીપીમાં આપણે બનાવવાનું છે ગ્રેવીવાળા બટેટા. બરોબર. આ શું છે, વરસાદ હમણાં આવી ગયો તો આગળ, એટલે જો કદાચ લોકેશન ફેરવાનું થાય તો આપણે ઓલી ઝૂંપડી છે, જો ગોપાલભાઈ કેમેરો કરો, તો આપણે કદાચ ફેરવાનું થાય તો એ ઝૂંપડીમાં આપણે વહી જવાનું. વરસાદ ન આવે તો આપણે અહીંયા બનાવવાનું છે. બરોબર. અને હા, અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. બરાબર. તો ચાલો શરૂ કરીએ. અને આજે આપણે આવી ગયા છે ગોપાલભાઈની વાડી. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો આ મિત્રો, આપણે બકાલું આપણે કયું જોઈશે બટાટાની અંદર, આપણે ગ્રેવીવાળા બટાટા જે બનાવવાના છે એમાં કઈ વસ્તુ જોઈશે આપણે પાણીમાં ધોઈને તમને આપણે બતાવતા રહીશું કે આ વસ્તુ જોવે છે. બરાબર. ચાલો તો શરૂ કરીએ. હા મિત્રો, આપણે બટાટા છે, ટમેટા છે, કોથમરી છે, આદુ છે, મરચાં છે, પછી મીઠો લીમડો છે. આ બધી વસ્તુ આપણે કટિંગ કરીને અને આપણે આને મિક્સરની અંદર બધું ગ્રાઇન્ડ કરી નાખવાનું છે, કારણ કે મોટી મોટી વસ્તુ કાપવાની છે. બરાબર. પછી આપણે ગ્રેવીવાળા બટાટા બનાવી. અને બટાટા આપણે પહેલાં બાફા મૂકી દેવાના છે સૌ પ્રથમ. એટલે શું છે, પછી ત્યાં સુધીમાં આપણે બધી વસ્તુ કાપીને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. તો આ મિત્રો, આપણે બટાટા પહેલાં બાફા મૂકી દઈએ. તો આ મિત્રો, આપણે બટાટા જે બાફા મૂક્યા એ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે ઉતારીને એને આપણે ફોલી નાખીએ જલ્દી. બરાબર. તો ચાલો મિત્રો, આપણે બટાટા જલ્દી ફટાફટ ફોલી નાખીએ. બરાબર.
તો આ મિત્રો આપણે સૌપ્રથમ આપણે ભૂંગળા આપણે તળી નાખવાના છે. એટલે શું છે, બટાટા તો આપણે પછી બનાવીશું, પહેલાં ભૂંગળા તળી નાખીએ એટલે પછી શું છે વાર ન લાગે વિડીયોમાં. બરોબર, હાલો તો ભૂંગળા તળી નાખીએ. રાઈ, જીરું, હિંગ, મરચાની ગ્રેવી, આદુ લસણની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, ટમેટાની ગ્રેવી, કાશ્મીરી મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા, લીંબુ નાખી દઈએ. હવે ખાંડ, મીઠું, પનીર ટીકા મસાલો, આખા બાદિયા, હળદર, મીઠો લીમડો, બટાટા, કોથમરી, તો આ મિત્રો આપણે ગ્રેવીવાળા બટાટા તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે ઉતારી લઈશું અને આપણે દેશી જુગાડ કર્યો છે. હાંડસી ક્યાંક ખોવાઈ ગઈ છે, જલ્દી ઉતારી દઈએ. બરાબર,
તો હા મિત્રો, આપણે ગ્રેવીવાળા બટાટા તૈયાર છે અને અહીંયા અમારા મિત્ર આવી ગયા છે પ્રદીપભાઈ. હું છે ગોપાલભાઈની વાડી આટો મારો તો આજ આપણે એને ટેસ્ટ કરાવીશું કેવા બન્યા છે. લો પ્રદીપભાઈ શાખો દેવું. રાજુભાઈ મસ્ત બટાટા બનાવ્યા છે. સરખા શાખો એટલે શું છે ખબર પડે ને. જો મિત્રો પ્રદીપભાઈ તો કહેશે સારા બન્યા છે. હવે આપણે પણ ટેસ્ટ કરી લેવું પણ પછી હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય ગ્રેવીવાળા બટાટાનો તો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. અને આવી નવી રેસીપી તમારે જોવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી કરીને નવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. તો નેક્સ્ટ વિડીયો સુધી જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય.